નમસ્કાર, હું ઋષિતા કુંડ છેલ્લા ઘણા વર્ષોથી ગર્ભ સંસ્કાર અને પ્રેગ્નન્સી પ્લાનિંગના ક્ષેત્રમાં હજારો કપલ સાથે કામ કરવાનો અવસર મળ્યો છે. એક પ્રશ્ન મને સૌથી વધુ પૂછવામાં આવે છે કે અમારું બાળક નિરોગી, તંદુરસ્ત અને બુદ્ધિશાળી જન્મે તે માટે ગર્ભધારણ પહેલા શું શું તૈયારીઓ કરવી જોઈએ. ઘણા લોકો માને છે કે બાળકનું સ્વાસ્થ્ય ગર્ભ રહ્યા પછી નક્કી થાય છે, પરંતુ વિજ્ઞાન અને આપણા ઋષિમુનિઓની પરંપરા બંને એક જ વાત કરે છે કે બાળકના સ્વાસ્થ્યની શરૂઆત ગર્ભધારણથી નહીં, પરંતુ ગર્ભધારણ પહેલાથી થાય છે. એટલે આજે હું તમને એવી મહત્વપૂર્ણ તૈયારીઓ વિશે જણાવીશ જે દરેક માતા પિતાએ પ્રેગ્નન્સી પ્લાનિંગ દરમિયાન કરવી જોઈએ. જો તમે આ વિડીયો અંત સુધી જોશો તો તમને સમજાશે કે એ સ્વસ્થ બાળકનું સર્જન માત્ર નસીબથી નહીં, પરંતુ યોગ્ય તૈયારીથી પણ શક્ય છે. સૌથી પહેલા વાત કરીએ શરીરની તૈયારીઓ વિશે. ગર્ભધારણ પહેલા માતા અને પિતા બંનેએ પોતાનું સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. હિમોગ્લોબિન, બ્લડ શુગર, થાઇરોઇડ, વિટામિન ડી, વિટામિન B12, આયર્ન તેમજ જરૂરી મુજબ થેલેસેમિયા જેવી તપાસો પણ કરાવવી જોઈએ. ઘણીવાર શરીરમાં રહેલી નાની નાની ખામી પણ ગર્ભધારણ અથવા બાળકના વિકાસને અસર કરે છે. જો સમયસર ખબર પડી જાય તો તેની સારવાર સરળતાથી થઈ શકે છે. બીજી સૌથી મહત્વની તૈયારી છે શરીરમાં જરૂરી પોષક તત્વોનો સંગ્રહ. ઘણા લોકો ગર્ભ રહ્યા પછી ફોલિક એસિડ કે અન્ય સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ કરે છે, જ્યારે હકીકતમાં ગર્ભધારણ પહેલાથી જ શરીરને તૈયાર કરવાની જરૂર હોય છે. ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, ઓમેગા 3, ઝિંક, આયોડિન અને અન્ય જરૂરી વિટામિન્સ ડોક્ટરની સલાહ મુજબ શરૂ કરવાથી શરીર બાળકના વિકાસ માટે તૈયાર બને છે. સાથે સાથે લીલા શાકભાજી, ઋતુ મુજબના ફળો, દાળ, કઠોળ, દૂધ, સૂકા મેવા અને સંતુલિત આહારને રોજિંદા જીવનનો ભાગ બનાવવો જોઈએ. ત્રીજી તૈયારી છે જીવનશૈલી સુધારવાની તૈયારીઓ. યોગ્ય વજન જાળવવું, રોજ ચાલવા જવું, યોગ, પ્રાણાયામ અથવા હળવી કસરત કરવી, સમયસર ઊંઘ લેવી અને પૂરતું પાણી પીવું. આ નાની નાની લાગતી બાબતો ભવિષ્યના બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ મોટું યોગદાન આપે છે. બીજી તરફ જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ ફૂડ, અનિયમિત જીવનશૈલી અને સતત તણાવ શરીરને અંદરથી નબળું બનાવે છે. ચોથી ખૂબ મહત્વની વાત છે વ્યસનોથી સંપૂર્ણપણે અંતર જાળવવું. ધૂમ્રપાન, દારૂ, તમાકુ કે અન્ય કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થો માત્ર માતાના જ નહીં, પરંતુ પિતાના સ્પર્મની ગુણવત્તા પર પણ અસર કરે છે. સંશોધનો દર્શાવે છે કે સ્વસ્થ સ્પર્મ અને સ્વસ્થ ઓવમ બંને મળીને જ સ્વસ્થ બાળકના પાયાને મજબૂત બનાવે છે. એટલે પ્રેગ્નન્સી પ્લાનિંગ દરમિયાન માતા અને પિતા બંનેએ વ્યસનોથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ એવી તૈયારીની જેના વિશે સૌ કોઈ ઓછું બોલે છે, અથવા તો એ છે માનસિક તૈયારીઓ. ઘરમાં સતત ઝઘડા, તણાવ, ચિંતા, ગુસ્સો અને નકારાત્મક વાતાવરણ હોય તો તેની અસર માતા પિતા બંનેના સ્વાસ્થ્ય પર પડી શકે છે. જ્યારે પ્રેમ, શાંતિ, સકારાત્મક વિચારો, પ્રાર્થના, ધ્યાન, સારા સંગીત અને સારા વાંચન જેવી બાબતો મનને સ્થિર બનાવે છે. ગર્ભધારણ પહેલાનું આ માનસિક વાતાવરણ પણ ખૂબ જ મહત્વનું છે. એક ખૂબ મોટી ગેરસમજ એ છે કે બાળક માટેની તૈયારી માત્ર માતાએ જ કરવી જોઈએ. ના, બિલકુલ પણ નહીં. બાળક માતા અને પિતા બંનેનું સર્જન છે, તેથી પિતાની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે. પિતાએ પણ પૌષ્ટિક આહાર લેવો, નિયમિત કસરત કરવી, પૂરતી ઊંઘ લેવી, તણાવ ઓછો રાખવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી એટલી જરૂરી છે. મિત્રો, યાદ રાખજો, પ્રેગ્નન્સી પ્લાનિંગનો અર્થ માત્ર બાળક માટે પ્રયત્ન શરૂ કરવો નથી. પ્રેગ્નન્સી પ્લાનિંગનો સાચો અર્થ છે માતા અને પિતા બંને પોતાના શરીર, મન અને જીવનશૈલીને એક નવા જીવનના સ્વાગત માટે તૈયાર કરે છે. જેટલી સારી તૈયારી હશે તેટલી જ નિરોગી ગર્ભાવસ્થા અને તંદુરસ્ત બાળકની સંભાવના વધી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો જરૂરથી એવા દરેક કપલ સુધી પહોંચાડજો જે નજીકના ભવિષ્યમાં માતા પિતા બનવાનું વિચારી રહ્યા છે. કારણ કે ઘણીવાર એક સાચી માહિતી એક આખી પેઢીને સ્વસ્થ બનાવી શકે છે. હું ઋષિતા કુંડ ફરી એક નવા ઉપયોગી વિષય સાથે તમારી મુલાકાત લઈશ. ધન્યવાદ.